ચાલો આજે આપણે ભારતીય સંસ્કૃતિના ગૌરવની એક એવી ગાથા સાંભળીએ જે આપણને પ્રેરણાથી ભરી દેશે. આ વાત છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનના એક ખૂબ જ યાદગાર પ્રસંગની. તો ચાલો આ કથાની શરૂઆત કરીએ સદ્બુદ્ધિના પ્રેરક એવા ગાયત્રી મંત્રથી, કારણ કે આપણી આખી વાર્તા જ જ્ઞાન, વિવેક અને હિંમતની શક્તિ વિશે છે. આખી એ ઘટનાની શરૂઆત થાય છે એક કોલેજના ક્લાસરૂમથી. એક એવી જગ્યા જ્યાં જ્ઞાનની ચર્ચાઓ થવી જોઈએ, પણ ત્યાં વાત એક મોટા પડકારમાં ફેરવાઈ જાય છે. જરા કલ્પના તો કરો, વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો એક વર્ગખંડ છે અને ત્યાં એક પાદરી જે પોતાના ધર્મની વાત કરવાને બદલે હિન્દુ ધર્મની ટીકા કરી રહ્યા છે. આખા ક્લાસમાં એકદમ તણાવનો માહોલ છે. પણ એ બધા વિદ્યાર્થીઓની ભીડમાં એક એવો વિદ્યાર્થી હતો જેના માટે પોતાના ધર્મનું આ અપમાન સહન કરવું અશક્ય હતું, અને તેણે નક્કી કર્યું કે તે ચૂપ નહીં રહે. અને બસ અહીંથી જ આખી વાર્તા એક એવો વળાંક લે છે જેણે ત્યાં હાજર રહેલા દરેકને વિચારતા કરી દીધા. એ વિદ્યાર્થીનીની હિંમત ખરેખર જોવા જેવી હતી. એ વિદ્યાર્થી ઊભો થયો અને અત્યંત વિનમ્રતાથી પણ એટલા જ દ્રઢ અવાજમાં તેણે આ સવાલ પૂછ્યો. આ કોઈ લાંબી દલીલ નહોતી, પણ એક સીધો અને સચોટ પ્રશ્ન હતો. હવે આવા સીધા સવાલની તો પાદરીએ કલ્પના પણ નહોતી કરી. એમને એમ હતું કે કોઈ કંઈ બોલશે જ નહીં. એટલે થયું શું? એ ગુસ્સે થઈ ગયા. પાદરીએ ગુસ્સામાં વળતો પ્રહાર કર્યો, પણ એ વિદ્યાર્થી જરા પણ ડગ્યો નહીં. એણે ખૂબ જ શાંતિ અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. અહીં એક તરફ ગુસ્સો હતો અને બીજી તરફ અડગ શાંતિ. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે એ વિદ્યાર્થી જે કહેવા જઈ રહ્યો હતો એ તો એનાથી પણ વધારે શક્તિશાળી હતું. એણે પોતાના જવાબને શાસ્ત્રોના જ્ઞાનથી સાબિત કરી બતાવ્યો. એ વિદ્યાર્થીએ સીધો જ શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદર્ભ આપ્યો. તેમણે ગીતાનો એ મહાન સર્વસમાવેશી સંદેશ કહ્યો જે હિન્દુ ધર્મની વિશાળતા અને ઉદારતા બતાવે છે. અને બસ આટલું કહીને વિદ્યાર્થીએ પોતાની વાત પૂરી કરી. તેણે એક એવો સવાલ પૂછ્યો જેનો જવાબ પાદરી પાસે હતો જ નહીં. આ બતાવે છે કે સાચા તર્ક અને જ્ઞાનથી મોટામાં મોટા પડકારનો સામનો થઈ શકે છે. અને પછી આખા ક્લાસમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પાદરી સાવ નિશ્શબ્દ ઊભા હતા. એક યુવાનના જ્ઞાન અને વિવેક સામે સત્તા પણ ચૂપ થઈ ગઈ હતી. તો સવાલ એ થાય કે કોણ હતો આ હિંમતવાન અને આટલો જ્ઞાની વિદ્યાર્થી? એમનું નામ જાણીને આપણને સૌને ગર્વ થશે. જી હા, એ નીડર વિદ્યાર્થી બીજા કોઈ નહીં પણ ભવિષ્યના મહાન ફિલોસોફર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતે હતા, જેમના વિચારોમાં ભારતીય સંસ્કૃતિ ઊંડે ઊંડે વણાયેલી હતી. અને જુઓ, એ માત્ર એક મહાન વિદ્વાન જ નહીં પણ એક કુશળ રાજનેતા પણ બન્યા. તેમણે રશિયામાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે સેવા આપી અને પછી તો દેશના સર્વોચ્ચ પદ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ પદને પણ શોભાવ્યો. ડૉક્ટર રાધાકૃષ્ણનનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી હોતું, પણ સંસ્કાર અને વિવેકમાં હોય છે. એમની આ વાત આપણને હંમેશા યાદ અપાવે છે કે કેવી રીતે જ્ઞાન, નમ્રતા અને આત્મવિશ્વાસના બળ પર આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારી શકીએ છીએ.